હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું લસણિયા બટેટા. તો જોઈએ એના માટે શું જોઈશે. આપણે આ લસણની પેસ્ટ લીધેલી છે, લસણ અને એમાં સૂકા મરચાં, 7 થી 8 નંગ લસણની કળી અને 5 થી 7 સૂકા મરચાંની પેસ્ટ કરીને લીધી છે. ટમેટાની પેસ્ટ લીધી છે, ડુંગળીની પેસ્ટ કરી નાખી છે, કચરી કરેલી છે, ગરમ મસાલો, મીઠું, ચાટ મસાલો ને ધાણાના કુરિયા. તો આપણે સૌપ્રથમ બટેટાની અંદર આ લસણની પેસ્ટને એડ કરીશું, મિક્સ કરી દઈશું. હવે તેને થોડી વાર રહેવા દઈશું. આપણે સ્ટવમાં 3 થી 4 ચમચા જેટલું ઓઇલ લીધેલું છે. આમાં થોડુંક તેલ વધારે જોઈશે, તો સ્ટાર્ટ કરીએ. આપણું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે આ ધાણાના કુરિયા લીધેલા છે તે એમાં એડ કરીશું. ધાણાના કુરિયાથી મસ્ત ટેસ્ટ આવે છે, ક્રંચ આવે છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં ડુંગળીની પેસ્ટ નાખીશું. એને બરાબર સાતળવા દઈશું. ડુંગળી સતળાઈને તૈયાર છે. ટમેટાની પ્યુરી એડ કરીશું. હવે એને થોડી વાર રહેવા દઈશું. ત્યાર પછી તેમાં મીઠું એડ કરીશું. મીઠું આપણે બટેટામાં બાફવામાં પણ લીધેલું છે એટલે એ પ્રમાણે જોઈશું. ને ગરમ મસાલો એડ કરીશું. લાલ મરચું પાવડર પણ એડ કરી શકાય, પણ મેં ચડિયા તેવું તીખાશ લીધી છે એટલે હું આમાં એડ નહીં કરું. તમારે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે વધારે કરી શકો. આપણો મસાલો તૈયાર છે. હવે આપણે એમાં બટેટા એડ કરીશું.
બટેટા આપણા સતરાવા માંડ્યા છે, પૂરી ઘટ થઈ જવા એવી છે. હવે એને થોડી વાર ધીમા તાપે રહેવા દઈશું. આપણે ટમેટા અને ડુંગળીનું બધું પાણી બળી જાય ત્યાં સુધી થોડી વાર રહેવા દઈશું. તો તૈયાર છે આપણા લસણિયા બટેટા. જોઈ શકો છો એમાં ઘટ ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે સ્ટવ બંધ કરી દઈશું ને એમાં ચાટ મસાલો એડ કરીશું. આપણે 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરેલો છે. તમે ક્વોન્ટિટી પ્રમાણે ચાટ મસાલાનું એ રીતે કરશો. મેં 200 ગ્રામ જેટલા બટેટા લીધેલા છે. તો તૈયાર છે આપણા લસણિયા બટેટા. થોડી વાર આપણે એને આમ જ રહેવા દઈશું જેથી કરીને મસાલો વ્યવસ્થિત અંદર બેસી જાય. પછી બાઉલમાં કાઢી અને સર્વ કરીશું.